હાલમાં જે રેડીમેડ સ્કર્ટ આવે છે તેમાં આ રીતે ક્લિપ આવે છે, જેથી પરફેક્ટ આપણને ફિટિંગ રહેતું નથી. તો સાઈડમાં ક્લિપ્સ લેવાની કે ટક્સ લેવાની બદલે જો આપણે અંદર ઇલાસ્ટિક ઇન્સર્ટ કરી દઈએ તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવે છે. તેના માટે જો આ રીતની જે ક્લિપ છે ત્યાંથી નીચે એડજસ્ટ થાય એ રીતનું આપણું જે ઇલાસ્ટિકનું માપ છે તેટલો કટ કરી દેવાનું બંને સાઈડ, અને આ રીતે સેફ્ટી પિનથી અંદર ઇન્સર્ટ કરી દેવાનું. અને પછી આપણે જે ઝીકઝાકવાળું રફું કરતા હોઈએ છીએ તે રીતનું 2 નંબરનું ઝીણું એવું આપણે જે કટ કર્યું હતું અને અંદર રબર જે ઇન્સર્ટ કર્યું છે ત્યાં રીતનું રફું કરી દેવાનું, સિલાઈ લઈ લેવાની, જેથી ઇલાસ્ટિક પણ થઈ જશે અને ઉપર રફું પણ થઈ જશે અને આ રીતનો લુક આવી જશે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે અંદર ઇલાસ્ટિક ઇન્સર્ટ કર્યું છે અને તમારું ફિટિંગ પરફેક્ટ થાય છે.